તો અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ યોગની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે બાબા રામદેવની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, નિર્મલાબેન વાઘવાણી, રાજેન્દ્ર ત્રિવેદી તેમજ મેયર ગૌતમ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે લગભગ 1.25 લાખ લોકો સાથે યોગ કર્યા હતા। સાથે યોગ દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી। યોગથી તન, મન અને આરોગ્ય તંદુરસ્ત બને છે। स्वास्थ्य માટે યોગા જરૂરી છે। बड़ी गौरव की बात है कि एक साथ लाखों लोगों ने बाबा रामदेव जी की दिशा में, उनका मार्गदर्शन में आज योग दिन मनाया। गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड भी स्थापित हुआ और एक साथ इतने लोग योग का वर्ल्ड रिकॉर्ड आज गुजरात ने बनाया है।